સફળ બનાવવા માટે ફૂલ નહીં તો ફૂલડી પાંખડી રૂપે આપણે બહેનો પાઘડી ફેરવતી तुमची यथाशक्ति प्रमाणे 1 रुपये 2 रुपये 5 रुपये 10 रुपये 50 रुपये 100 रुपये 5000 10,000 50,000 लाख रुपये धन्यवाद। खरेखर मला खूप आनंद हुआ है। मी आपल्या भाषाમાં आहे स्पीच दिया हूं पण त्याचे पहिले ये कार्यक्रमला काही माझ्या कोई पण आदिवासी समाजचा कार्यक्रम જ્યારે हवा ત્યારે मी विशाल गवळीला काय કરી ભૂલી શકા કે સોશિયલ મીડિયાवर આપણે સમાજના પ્રચાર પ્રસાર કરવા માટે વિશાલભાઈ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વિશાલભાઈ ગવળીને વધાવીને કે આપણે સમાજचा माणूस आहे અને याची जी चॅनल आहे विशाल गवळी YouTube चॅनल त्याला लाईक सब्सक्राइब અને શેર બરાબર આપણે કરજા જેથી આપણા સમાજના વ્યક્તિ પણ આગળ વધે અને दोन पैसा કમાઈ જાય। દરેક કાર્યક્રમમાં વિશાલ ગવળી નિસ્વાર્થ ભાવે આપણે સમાજના आहे ને શૂટિંગ કરવા અને આપણે સમાજમાં ક્રાંતિ માટે સોશિયલ મીડિયામાં એ आहे ને ચેનલમાં એ આપણે વિડિયો સમાજથી થયો હતો। ખૂબ ખૂબ ધન્યવાદ વિશાલ ગવળી। बिरसा करे पुकार उल गुलाल उल गिलाल बिरसा करे पुकार उल गुलाल उल गुलाल अबुआ दिसुम अबुआ राज्य जो नारा अपना आदिवासी जननायक सूर्यक्रांति बिरसा मुंडानी જ્યારે देखो देखो गुण आवे आदिवासी शेर आवे देखो देखो गुण आया आदिवासी शेर आया तेनी कोई ने मालिक आया रे आदिवासी शेर आया रे तेनी कोई ने मालिक आया रे आदिवासी शेर आया रे। अंधली बिल खवाला रे आम खांदे कुराडी वाला रे आम गोवामा गुफण वाला रे आम या आदिवासी जुवान्या नाचोडे खवी मायाम नाची पड्या रे नाचोडे खवी मायाम नाची पड्या रे। होवे चालड जयाम अनाज पकड़ जयाम दुनिया के जीवड़ जयाम या आदिवासी जुवान्या नाचोडे खवी मायाम नाची पड्या रे नाचोडे खवी मायाम नाची पड्या रे। खूब सारा डॉक्टर एंजीनियर वकील आईएएस खूब भणावो पण गर्व लेवो जो कि ये बिरसा मुंडा आपणो वंशज छे। भले झारखंड नो व्यक्ति छे पण केम एने भगवान तरीके पूजाय तो ये आज आपणे बधो इतिहास आज અહીંથી લઈ જવાનો છે। નાના નાના બાળકોને પણ આપણે બિરસા બનાવવાનો છે એવા સંકલ્પ સાથે હવે આજના કાર્યક્રમને આપણે સફળ બનાવીએ એવા આશય સાથે આ થી આપણે આપણા આદિવાસી જનનાયક સૂર્યક્રાંતિ બિરસા મુંડાજી જ્યારે આજે 150મી જન્મ જયંતિ જે આપણે ઉજવણી કરી રહ્યો છે નઠ ગડી ખાતે ફૂલા થવી તે આપણે પૂજા કરું।
જય આદિવાસી, જય આદિવાસી. ડોક્ટર ભીમરાવ આંબેડકર કે, જનનાયક બિરસા મુંડા કે. સહકાર દેજા, આશીર્વાદ દેજા કે આવનાર સમયમાં પણ ખૂબ બહોળી પ્રમાણમાં આપણી સંખ્યા હોય ને આપણે સમાજમાં જાગૃતિ છે. ખાલી ખૂબ જગ ભરી દે વિનંતી કરાય મેં કે પૂજા કરીને ત્યાર પછી આપ આગળ હાથ ધરું. ઓલા માદળ ને થાળી લાયો, ધોતી ને પાઘડી બાંધી આયો, મારો જોહર માળો આદિવાસી આયો, ભારત દેશનો પ્રવાસી આયો, ભારત દેશનો પ્રવાસી આયો, ધરતીનો મૂળ માલિક આયો, એ તો જોહર માળો દિલ આયો, એ તો જોહર માળો આદિવાસી આયો. તીરાને કામટી બાંધીને આયો, ગોપણ માથે બાંધીને આયો, હો ગુગરી વા ખૂબ સરસ. એમના પછી પીપલપાડા પંચાયતના સરપંચ બાબલુના પછી પીપલપાડા પંચાયતના માજી સરપંચ તરીકે આપણા વચ્ચે અમારા ગઢી પંચાયતના સરપંચ પેલા હોય અમારા વિસ્તારના તો આગળ આવી જજો. જોરદાર તાળીઓ. કાસુભાઈ સ્વાગત પપ્પુભાઈ કરશે. વિનુભાઈ એમનું પડખે રહી હર સુધી નારિયા રેલો
नानी आम जौहर वाली, आम नानी जौहर वाली। એ અમુ આદિવાસીને નહર પોરિયા રે લાલ, અમુ આદિવાસીને નહર પોરિયા રે લાલ, મૂછો પર તાવદીને ચાલ્યા રે લાલ, મૂછો પર તાવદીને ચાલ્યા રે લાલ, ગુલગુલાન જિંદાબાદ, ગુલગુલાન જિંદાબાદ. हाथों कलम छे ने दूसरा તાળી પાડજો. अपना हक ने लड़ाई लड़ने वाली, आम बाबा साहिब वाली, आम बाबा साहिब वाली। माथे पगड़ी वाली, हाथों में तलवार वाली, झलकारी ने रास्ते चलने वाली, आमो नानी जौहर वाली, नानी आमो जौहर वाली। हाथ में तिरका मुठा वाली, कमरे बूंदा वाली, यहाँ आगे के पुजड़ वाली, नारियां जौहर वाली। आदिवासी, हम नारी आदिवासी। अमो आदिवासीनी सुधी नारी आरेलो, अमो आदिवासीनी सुधी नारी आरेलो, हाथों में धरिया ने कानों में वाली आरेलो, हाथों में धरिया ने कानों में वाली आरेलो, हाथों में धरिया ने कानों में वाली आरेलो, हाथों में धरिया ने कानों में वाली। ચાલો આદિવાસીના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આદિવાસીનો સત્સંગ કરવાનો છે। થોડું થોડું આપણી સંસ્કૃતિ જાણીએ મનોરંજન સાથે અને આપણા પૂર્વજોને જાણીએ। તો આજે બિરસા મુંડાના 150મી જન્મ જયંતિ નિમિત્તે હું બિરસા મુંડાને સતસત નમન કરું છું, કારણ કે બિરસા મુંડા હતા તો અમે આજે છે। આપણે બધા બિરસા મુંડાને જાણીએ જ છીએ। બિરસા મુંડાનો જન્મ ઝારખંડના ઉલિયાતુમાં થયો હતો અને ઝારખંડ એટલે આદિવાસીનો વિસ્તાર અને નાનપણથી જ બિરસા જંગલોમાં રહેતા, બકરીઓ ચારતા અને વાંસળી વગાડતા, એમને પણ સંગીતનો શોખ હતો। તો આવા બિરસા મિશનરી સ્કૂલમાં ભણેલા, કારણ કે અંગ્રેજોનો સમય હતો ત્યારે ભણવાની વ્યવસ્થા હતી નહીં, એટલે એમને મિશનરી સ્કૂલમાં મૂકવામાં આવ્યો। પણ મિશનરી સ્કૂલમાં મૂકવામાં આવ્યા પણ નિયમ એવો હતો કે તમારે મિશનરી સ્કૂલમાં ભણવા માટે ખ્રિસ્તી ધર્મ અપનાવવો પડે, એમના રીતિ રિવાજો થોપવામાં આવતા। બિરસા મુંડા જેમ જેમ મોટા થયા તેમ તેમ થોડું થોડું એને ખબર પડતી ગઈ કે આ તો ગુલામી છે, એટલે એમણે મિશનરીઓ સામે અવાજ ઉઠાવ્યો અને તે સમયે અંગ્રેજોનું રાજ્ય, અંગ્રેજો પણ જુલમ કરતા અને જમીનદારી પ્રથા હતી। એટલે જમીનદારી પ્રથા એટલે સાહુકારો ખેતી આપણી જમીન છીનવી લેતા અને આપણે કરીએ તે પણ એ લોકોને આપી દેવું પડતું। એટલે આવી પરિસ્થિતિ ખરાબ હતી અને બિરસા મુંડાને જ્ઞાન થઈ ગયું કે આપણે ગુલામ છીએ। પછી એમણે ધીમે ધીમે ક્રાંતિવીરો તૈયાર કર્યા, એમણે આજુબાજુ બધા મિત્રોને તૈયાર કર્યા અને જાગૃતિ લાવી અને લોકોને સમજાવ્યા કે આપણે મહેનત કરી અને લોકોને જમીનદારોને શું કામ આપી દેવું। આ રીતે એમણે 4000 લોકોની એમની સૈન્ય તૈયાર કર્યું અને જમીનદારો સામે અવાજ ઉઠાવ્યો। અને બિરસા મુંડા જે છે એ ક્રાંતિનું પ્રતીક છે। આપણે ખાલી બિરસા મુંડા કરીએ પણ બિરસા મુંડા કેવી રીતે થયા, એમના કેટલા અત્યાચારો થયા છે તો બિરસા મુંડા પાક્યા। એટલે બિરસા મુંડાનો ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે। જ્યારે બિરસા મુંડા જંગલોમાં જઈને છુપાઈને રહેતા અને લોકોને સમજાવતા, ત્યારે અંગ્રેજોને ખતરો ઊભો થયો। અંગ્રેજોને એવું હતું કે આ બિરસા મુંડા કયું આંદોલન કરે છે એમને, કારણ કે અંગ્રેજી ભાષા આવડે। બિરસા મુંડા ત્યાંના લોકો મુંડારી ભાષા બોલે, એટલે ભાષાનું કન્ફ્યુઝન હતું। બિરસા મુંડાનું આંદોલન એ અંગ્રેજો સામે ખરેખર હતું જ નહીં, પણ જમીનદારો સામે હતું અને જમીનદારોએ એનો લાભ લઈને એવું કીધું કે આ બિરસા મુંડા અંગ્રેજો સામે, અંગ્રેજોના અધિકારીઓ સામે ખોટું આંદોલન ચલાવે છે। આ રીતે
બિરસા મુંડાને ધરપકડ કરવામાં આવી અને બિરસા મુંડાને 2 વર્ષની સજા કરવામાં આવી, 2 વર્ષ જેલમાં મૂકવામાં આવી, એટલે એમનું આંદોલન ધીમું પડી ગયું. 2 વર્ષની જેલમાંથી છૂટ્યા અને પાછું એમણે આંદોલન શરૂ કર્યું અને લોકોને બિરસાયત જે ધર્મ છે એની સ્થાપના કરી. બિરસાયત ધર્મ એટલે એવું કોઈ ધર્મ નથી, પણ એ આદિવાસી પ્રકૃતિ ધર્મ. બિરસા મુંડા એવું કહેતા કે ઈશ્વર એક છે, તમે ઘણા બધા દેવો થયા. અને બિરસા મુંડા બીજું કે ઔષધિઓથી લોકોને સારું પણ કરતા, એટલે એમને ધરતી આબા તરીકે પૂજવામાં આવે છે. ધરતી આબા એટલે કે ધરતીના પિતાજી. આ રીતે ધરતી આબાનું બિરુદ પામેલા બિરસા મુંડા આટલા વર્ષોથી ક્રાંતિ કરીને ત્યારે ક્રાંતિ જગાવી અને આપણને જે જમીનમાં જે જમીનની પ્રથા હતી, જમીનમાં આપણને નામ દાખલ કરવા વાળા બિરસા મુંડા હતા. અત્યારે આપણે કહે છે ને જમીન મારી છે, જમીન મારી છે, પણ જમીનને પોતાનું ખાતેદારનું નામ દાખલ કરવાની જે ક્રાંતિ કરેલી એ બિરસા મુંડાએ કરેલી. તો આ રીતે બિરસા મુંડાનો ઇતિહાસ આપણે થોડો થોડો જાણશું અને આપણા બાળકોને કહીશું તો આપણા બાળકો બિરસા મુંડાને ઓળખશે. અને બહેનો ઘણી સંખ્યામાં છે એટલે મારે બહેનોને પણ કહેવાનું મન થાય કે આપણે ઘણા અંધશ્રદ્ધામાં માનીએ છીએ, તો આપણે પણ અંધશ્રદ્ધા છોડીને શિક્ષણ તરફ જવું જોઈએ. આજે આ હિનાબેન ડોક્ટર બની ગયા છે, આપણા સમાજના છે. હું એમને પહેલી વાર મળું છું અને મેં ત્યાં આદિવાસીઓનું આપણું સંમેલન હતું, કુકણા સંમેલન, ત્યાં તમને પહેલી વાર સાંભળેલા. તો આવી દીકરીઓ આગળ જશે એ રીતે આપણે બધા પોતાના ઘરના બાળકોને શિક્ષા આપવા પડશે. અને શિક્ષણ એવું છે કે આખું પરિવર્તન કરી શકે છે. બહેનો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે અંધશ્રદ્ધામાં જવાનું નથી અને ક્રાંતિકારી વિચાર ભણેલા ગણેલા જેવું વિચારવાનું છે. કોઈ કહે એટલે માની નથી લેવાનું. અને આપણા સમાજમાં આપણા જે પૂર્વજો જે રીત રિવાજો કરતા એ માનવાના છે. અત્યારે આપણે વ્રત કરીએ છીએ કે પૂજા કરીએ છીએ, આપણી સંસ્કૃતિ નથી. આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે જીવવાનું છે. અને આ વખતે મને બીજું બાબા સાહેબ આંબેડકર વિશે કહેવાનું મન થાય. તમે બધા જાણો છો બાબા સાહેબ આંબેડકરને. તો બાબા સાહેબ આંબેડકરે કેટલા સંઘર્ષો કર્યા, પછી આપણે આપણા હક અધિકાર બંધારણમાં લખ્યા અને આજે આપણે આ બધા પ્રોગ્રામો કરીએ છીએ, ભણીએ છીએ, ગણીએ છીએ, રાજકારણ કરીએ છીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષના કારણે. અને એવું કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. અને એમના જે ધર્મપત્ની હતા એ રમાબાઈ, એમનો સંઘર્ષ, એમને જેટલો સાથ આપ્યો, તેમની હું એક વાત કરીને મારી વાત પૂરી કરીશ. તો જ્યારે ગોળમેજી પરિષદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 2 વોટનો અધિકાર જીતીને ભારત આવે છે, ત્યારે ભારતમાં એમનું ઠેર ઠેર સન્માન કરવામાં આવે છે. ત્યારે એમની પત્ની રમાબાઈને પણ એવું થાય છે કે બધા મારા સાહેબને જોવા જાય છે તો હું પણ જાઉં, પણ એમની પાસે સારા કપડાં હતા નહીં. તો જોવા જવાનું પ્રોગ્રામમાં તો મારે કઈ સારું પહેરીને જવું પડશે. એટલે એક સાડી હતી અને એ રોજની એકની એક, એટલે એને શરમ આવે. પછી એને વિચાર આવ્યો કે જ્યારે બાબા સાહેબને લોકો સન્માન કરે ત્યારે પાઘડી પહેરાવતા, તો હું તે પાઘડી પહેરીને જઈશ. એટલે પાઘડીને એને શરીર પર સાડી રૂપે પહેરીને જોવા જાય છે. જ્યારે બાબા સાહેબનું લોકો ખૂબ સન્માન કરે છે ત્યારે એમના આંખોમાં એના પોતાના પતિનું સન્માન થાય, કઈ પત્નીને ખુશી ન થાય. આંખોમાં ચોધાર આંસુ અને ખુશીના આંસુ જાય છે. તો એ રમાબાઈને એક સાડી પાઘડીની સાડી તરીકે પહેરવા માટે આપણે અત્યારે એટલી બધી ચોઈસ છે કે 25,000ની સાડી પહેરીએ. આપણે કઈ સાડી પહેરું તો હું સારી લાગું એવું આપણે વિચારીએ. જ્યારે રમાબાઈને એવી પરિસ્થિતિ કે કઈ સાડી પહેરું તો મારું શરીર ઢંકાય. તો આ રીતે એમણે બાબા સાહેબને એટલો સપોર્ટ કર્યો, કારણ કે બાબા સાહેબ પાસે એટલી ડિગ્રી હતી ને કે પોતે આરામથી કોઈ પણ નોકરી કરી શકતે, પણ આપણા જેવા શોષિત પીડિતો માટે એમણે બધું છોડીને સંઘર્ષો કરી અને આપણા હક અધિકાર માટે લડ્યા. તો આ તબક્કે બાબા સાહેબ અને રમાબાઈને પણ ન ભૂલવું જોઈએ. અને તમે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છો તો મને ખૂબ આનંદ થાય છે અને મને અહીંયા બોલવાની તક આપી એ બદલ થેન્ક યુ. આપણી જમીન જે આપણે નાवर ना हवे का चालेल. आपला दस्तावेज करून लिखी जायला आहे का यो तुमचा हक अधिकार, भणायचा अधिकार, नोकरीचा अधिकार. पहिले भारतचे બંધારણથી રક્ષા કરા ને તેમાં જ ધર્મથી રક્ષા आहे आपली. તો ये तो तारी जसं की तुला चांदणे
चांदण भीमाच्या संसारी जस टिपूर चांदण भीमाच्या संसारी जस टिपूर चांदण विश्वाचा विश्वरत्न हिमवान तुपलवारा कवीन जगतारा हिमनामाचा लय गदारा आकाशातला तारा आकाशातला तारा भीमतारा माझ्या बापाचा निष्ठारा आकाशातला तारा माझ्या बापाचा निष्ठारा आकाशातला तारा माझ्या बापाचा निष्ठारा गुलामी का टूट गया जान गुलामी का टूट गया जान ये भिखारी बने हैं मालामाल ये मेरे भीम का कमाल गुलामी का टूट गया जान ये मेरे भीम का कमाल गुलामी का टूट गया जान ये मेरे भीम का कमाल અરે વાહ કેટલી એનર્જી હતી હે પીપલપાડા રાજમભાઈ મહાલાની 101 રૂપિયા એને કૃતિ પેટે દિયેલા જોરદાર તાળીઓ જોરદાર તાળીથી આપણે એ દાતાલો વધાવો પહેલે જે કૃતિ હતી બરાબર તે જે માટે આપણે હનુમત નાણોન યુવા સાથી વિષ્ણુભાઈ કનસિયા તરફથી 151 રૂપિયા દાન પેટે મળેલા છે જોરદાર ગ્રેડ થઈ જાય કિશનભાઈ આપણા આદિવાસી સમાજ અને ખાસ કરી અહીંયા જે કાર્યક્રમ આયોજકો છે સમસ્ત આદિવાસી સમાજ અને બિરસા બ્રિગેડ ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જેઓએ મને અહીં સ્ટેજ પર બોલવાનો મોકો આપ્યો છે તો આજે જે આપણે અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આપણે ભગવાન બિરસા મુંડાના 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે ત્યારે આપણે ભગવાન બિરસા મુંડાનો જન્મ 1875ના રોજ એક સામાન્ય પરિવારમાં થાય છે ત્યારે ભગવાન બિરસા મુંડા આપણા આદિવાસી સમાજને જ્યારે લઈને ઘણા બધા એમણે સંઘર્ષો કર્યા અને ભગવાન બિરસા મુંડા જ્યારે એમને જેલમાં રાખવામાં આવે છે ત્યારે ભગવાન બિરસા મુંડાને
હવે મસાલો રેડાયો. ઓહો. વાહ, વાહ. જોહાર. બાય બાય. વાહ. તાળી આપણે 60-70 વર્ષના વ્યક્તિઓને પણ મેં જોયા છે. આવી કડકડતી ઠંડીમાં અને સોના જેવી સવારની સાથે સોના જેવી સાંજ છે. એનું કારણ એ છે કે બધા જ હાલ હવે ખેતરની લણણી કરી રહ્યા છે અને કામમાંથી આ ટાઈમે અહીં ઉપસ્થિત થયા છો મને સાંભળવા માટે. ગઢીના જે હાટ બજારના મેદાનમાં તમે બિરસા મુંડાને જન્મ જયંતિ ઉજવવા માટે ભેગા થયા છો, તો આપ સૌને ફરીથી હૃદયથી આભાર. અને કોણ એમ કહે છે કે આશ્રમ શાળામાં રહીને માણસ કે વિદ્યાર્થી આગળ ન વધી શકે, મતલબ વધી શકે, તો આ હું ઉદાહરણ છું કે હું 1 થી 7 આશ્રમ શાળામાં રહીને ભણેલી વિદ્યાર્થીની છું. બીજું કે કેટલાક લોકો એવું માનતા હોય કે જેની પાસે ભૌતિક સુવિધાઓ હોય, મા બાપનું બેંક બેલેન્સ સારું હોય, પરિવાર બહુ ધનાઢ્ય હોય, એવા વ્યક્તિઓ ભણી શકે. તો આ ધારણાઓ પણ તમારી ખોટી છે. મારા પોતાના ગામમાં અને મારા કુટુંબમાં હું એક એવી પહેલી છોકરી છું કે જેણે PhD સુધીનું શિક્ષણ લીધું છે. આ સંદર્ભે તમને કહેવાનો આનંદ એ પણ થશે કે આપણા ગુજરાતમાં કુકણા સમાજ, કુકણા, કોકણી અને કુકણા એ ત્રણેય સમાજનામાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવી રીતના વધે એના માટેથી અમે મહારાષ્ટ્રમાં પ્રોગ્રામ કર્યો હતો જવાહર ખાતે, અને ત્યાં જ મારી મુલાકાત ચેતનભાઈ જોડે થઈ હતી. અને કદાચ ત્યારે જ એમણે મને તો આમંત્રણ આપી દીધું હતું કે બેન તમને ક્યારેક અમે બોલાવીશું તો તમે પાક્કું આવજો. અને ખરેખર એમણે જ્યારે મને કહ્યું કે તમે અમારા આવજો ખરા એમ, તો મેં તરત હા પાડી. આમ તો હું હાલ સુરત છું, પણ ગઈકાલે એમને જ્યારે કીધું ત્યારે એમ થયું કે ના, આપણા માટે અને બિરસા મુંડાની જ્યારે જન્મ જયંતિ ઉજવાઈ રહી છે તો હું પણ એ બિરસા મુંડા એ આદિવાસી જ્ઞાતિમાંથી આવું છું, તો હું મારી જ્ઞાતિ માટે શું અર્પણ કરી શકું? 2 શબ્દો કહેવાથી કોઈના 2 ભાવ સુધરી જતા હોય તો એ 2 શબ્દો માટે કેટલાય સંઘર્ષો એમના ઉપર ન્યોછાર કરવા તૈયાર છીએ. ચાલો કેટલીક વાત બચ્ચાઓને કહી દઈએ કે કોઈ એવું નહીં માને કે અહીંયા ઊભા રહીને ખાલી બોલવું અને બહુ માન સન્માન આપી દીધું એટલે કદાચ એમ હશે કે આમણે કદાચ ગોઠવેલું હોય, પણ એવું નથી. તમને બધાને કહું કે જે વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ લઈને મુશ્કેલીમાં, સંઘર્ષમાં ભણે છે એવા વિદ્યાર્થીઓ લગન સાથે જો ભણે તો અવશ્ય બાબા સાહેબ આંબેડકરની જેમ નવું બંધારણ રચી શકશે. બીજું કે કોઈ એવું માનતું હોય કે આદિવાસીઓ પછાત છે એવું હવે આપણે માનવાની જરૂર નથી. જો બાબા સાહેબ આંબેડકર અને બિરસા મુંડા 150મી જન્મ જયંતિ સમયે જો આટલા સમય પછી 12 સમાજની બહાર આવ્યા હોય તો આપણને પણ 25 વર્ષ તો લાગશે આવવા માટે. અને જો આપણે આ જ રીતે સંઘર્ષ કરતા રહીશું, આ જ રીતે પ્રગતિ કરતા રહીશું તો એક સમય એવો આવશે કે આપણને સાંભળવા માટે જે બીજી જ્ઞાતિઓ વાળા, જે બીજા સમાજ વાળા છે એ સામેથી આમંત્રણ આપશે કે આવો તમારો ઇતિહાસ અમને કહો. હમણાં હિનાબેને વાત કરી, તમને બધાને એવું હોય કે બહુ બધા લોકો આપણને એમ કે આદિવાસી એટલે મૂળ નિવાસી,
તો તમને એક ફોડ પાડી દઉં કે આપણા ભારતમાં આર્ય દ્રવિડો જ્યારે આવ્યા ત્યારે આપણી આદિવાસી પ્રજા મૂળ હતી, પણ એમની પાસે ભાલા તલવાર અને સ્વતંત્રતાના સંદર્ભે પણ સાથે જો લઈ લઉં તો એમ કહેવાય કે એ જ્ઞાતિઓ પાસે આપણા કરતા વધારે હથિયાર હતા, અને એ લોકો રાજા રજવાડાની જે લડાઈ છે એની અંદર આપણી પાસે હથિયારો ઓછા હોવાના કારણે એ લોકોએ આપણને દબાઈ દીધા મીન્સ એ લોકોની લડાઈ જોઈને આપણા જે આદિવાસીઓ છે એ ડુંગર ઉપર જતા રહ્યા, પહાડોમાં જતા રહ્યા અને પોતાનો એક અલગ કબીલો બનાવી લીધો. અને હવે ત્યાંથી પાછા આવતા આપણે જે કહીએ છીએ ને કે ભારતમાં આર્ય દ્રવિડ પ્રજા આવી છે, જ્યારે આપણે તો ત્યાં જ હતા એટલે આપણે મૂળ નિવાસીઓ છીએ. આપણે સંઘર્ષમાં નહોતું ઉતરવું એટલે આપણે થોડા સાઈડમાં થઈ ગયા હતા. એનો મતલબ એમ નથી કે આપણો જે ઇતિહાસ છે એ વટલાઈ ગયો છે. આપણા સમાજમાં જ્યારથી જે વ્યક્તિઓએ જાણ્યું છે કે આપણો જે સમાજ છે, આપણા સમાજ પાસે બહુ બધી ઔષધિઓ છે, બહુ બધા રોગોના નિદાનો છે, બહુ બધા એવા ઇતિહાસો દબાયેલા છે, એમને બહાર લાવવાની જ્યારથી સમજ આવી છે ત્યારથી બધા એ હોડમાં ગયા છે. મતલબ કે જેટલા લોકો એમ સમજતા હોય કે આપણી પાસે ખાલી જળ, જમીન ને જંગલ છે તો એટલું જ માનીને બેસી રહેશો તો હજુ પ્રગતિ દૂર છે. પણ જો જળ, જમીન, જંગલની સાથે શિક્ષણ હશે તો તમે ચંદ્ર ઉપરથી પણ ઉપર જઈ શકો એવા છો. કારણ કે આ વસ્તુ આપણી પાસે જે છે એ વસ્તુ બીજા પાસે નથી. આપણી પોતાની આવડતો છે, આદિવાસીઓની પોતાની આવડતો છે. એ વાંસમાંથી કશું પણ સુશોભિત બનાવી શકે, એ વાંસમાંથી ખોરાક પણ બનાવી શકે, એ વાંસમાંથી ટોપલા ટોપલીઓ બનાવે, એવી રીતના માટીમાંથી. મૂળ વસ્તુ એ છે કે આપણી પાસે એનો પિંડ છે, એને માટલાનો આકાર આપવો છે, એને ગ્લાસનો આકાર આપવો છે કે પછી કયા કરવું. ખરેખર આનંદ થાય કે આપણા સમાજમાંથી माझ्या ढवळ्यानी पवळ्याची जोडी प्यारी, माझ्या ढवळ्यानी पवळ्याची जोडी जीवाहून प्यारी. आम्ही जातीचं शेतकरी खातो कष्टाची भाकरी, आम्ही जातीचं शेतकरी खातो कष्टाची भाकरी. आम्ही जातीचं शेतकरी खातो कष्टाची भाकरी, आम्ही जातीचं शेतकरी खातो कष्टाची भाकरी. माझ्या ढवळ्यानी पवळ्याची जोडी जीवाहून प्यारी, आम्ही जातीचं शेतकरी खातो कष्टाची भाकरी, आम्ही जातीचं शेतकरी खातो कष्टाची भाकरी. आम्ही जातीचं शेतकरी खातो कष्टाची भाकरी, आम्ही जातीचं शेतकरी खातो कष्टाची भाकरी. हम गाळून पिकवित सोनं, काळ्या मातीची राखी तो शान. हम गाळून पिकवित सोनं, काळ्या मातीची राखी तो शान. दिलं देवानं आम्हाला देणं, शेती वाढी आयुष्यात धन. दादा दिनरात राबुनी आम्ही करीतो चाकरी, दादा दिनरात राबुनी आम्ही करीतो चाकरी. आम्ही
जातीचं शेतकरी खातो कष्टाची भाकरी आम्ही जातीचं शेतकरी खातो कष्टाची भाकरी आम्ही जातीचं शेतकरी खातो कष्टाची भाकरी आम्ही जातीचं शेतकरी खातो कष्टाची भाकरी रोज उन्हात आम्ही होतळतो कधी पाण्यातही तळमळतो दादा भुकेल जीव कळवळतो कधी घामात रागात कळतो परवा कष्टाची नाही रे पोट आमचं हे हातावरी परवा कष्टाची नाही रे पोट आमचं हे हातावरी आम्ही जातीचं शेतकरी खातो कष्टाची भाकरी 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 नको धन दौलत आणि माडी नको फिराया मोटार गाडी नको धन दौलत आणि माडी नको फिराया मोटार गाडी पवळ्या पवळ्याची खिल्लारी जोडी सुख दुःखाचा नागर वडी गोडी भाकरीला चटणीची कांदा देईल चवण्यारी गोडी भाकरीला चटणीची कांदा देईल चवण्यारी आम्ही जातीचं शेतकरी खातो कष्टाची भाकरी 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 माझ्या ढवळ्यानी पवळ्याची गोडी जीवाहून प्यारी माझ्या ढवळ्यानी पवळ्याची गोडी जीवाहून प्यारी आम्ही जातीचं शेतकरी खातो कष्टाची भाकरी 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 વાહ 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 કષ્ટ બેહલા છે ને કે બીજા છે જય આદિવાસી જય આદિવાસી તમને બધાને 150મી જન્મ જયંતિ નિમિત્તે તમે બધા આવ્યા છે એક જોરદાર તાળી થઈ જાય જોરદાર પહેલા તો હું નિલેશભાઈ ચેતનભાઈ અને જે બધાએ મદદ કરી છે ને વિચાર આવ્યો છે કે કંઈક કરીએ આપણે સમાજ માટે કરીએ એમના માટે એક જોરદાર તાળી થઈ જાય હાલો આપણે જે लोका जाते हैं बसा आखू तो जेम भारे भारे कृत्य आहेत આપણે પોસે બહુ સરસ કૃત્ય घेणेले आहेत એટલે ભાઈ સહકાર કરાય માટે બસા કામ તો आहे આખા દિવસ કામ તો કેલા જ હવા પણ જ્યારે આપણે સમાજના કાર્યક્રમ હવા અને જ્યારે આપણે પોસે आहे ને કૃત્ય घेणे થવી તો આપણે ખરેખર પહેલા આશીર્વાદ રૂપે પહેલા સહકાર કરાય માટે તો ઘણા બધાએ ઘણી વાત કરી ઇનામની વાત કરું તો મને પણ એક ગુજરાત વિદ્યાપીઠમાં આવી રીતના બોલાવવામાં આવેલો આદિવાસી સંસ્કૃતિ માટે આપણે કંઈક જાણતા હતા એટલા માટે બોલાવેલા ત્યાંની મુલાકાત થયેલી અને એમના માટે એટલા માટે જોરદાર તાળી થઈ જાય કે
એક સ્વતંત્ર દિવસ હતો 15મી ઓગસ્ટ હતી અને બધી બહેનોને આખા ગુજરાત હોય કે ભારત દેશ હોય બધી બહેનોને તે દિવસે ભરતી કરેલી. ત્યારથી મને એમ થયેલું કે આ એક બીજી જનકારીબાઈ ઊભી થઈ છે. જનકારીબાઈ એક એવી વ્યક્તિ હતી કે નાની ઉંમરમાં એના ગુરુજીને અંગ્રેજ લોકો મારતા મારતા લઈ જતા હતા ને દાંતડી લઈને એને મારેલી. અંગ્રેજોનો માર થઈ રહેલા છે એટલે હું મારા વિચાર કરેલો કે મને કઈ પણ કહે, બીજું કઈ, ત્રીજું કઈ, નક્સલવાદી કઈ, તો પણ એક વિચારધારા ફેરવતો રહ્યો અને આજે મને આ લોકો આદિવાસી તરીકે ઓળખે છે, તમે બધા ઓળખે છે. અને ગુજરાતમાં જ નહીં 11 રાજ્યમાં મને ઓળખે છે આજે. આપણા આદિવાસી વિસ્તાર છે ત્યાં. અને એ જ વાત કરું છું કે તમને પણ આ જ વાત કહેવાનો છું. આની આ વાત શું કામ કહું છું? પણ પરિસ્થિતિ અત્યારે તમે જોઈ રહેલા છે કે આ દેશમાં બદલાઈ રહેલી છે. બદલાઈ રહેલી છે કે નથી બદલાઈ રહેલી? બદલાઈ રહેલી છે ને. નોકરી નથી, ખાનગીકરણ થઈ રહેલું છે કે નહીં? મિલિટરી વાળા કોઈ દિવસ હડતાલ પર ઉતરે? અને ગાંધીનગરમાં જાવ, હિનાબેન ત્યાં જ ભણીને આવેલ છે, તો ત્યાં તમે કઈ કામ લઈને જાઓ તો મિલિટરી વાળા પણ પોતાનું હક માંગવા માટે લડાઈ લડી રહેલા છે. પોલીસ વાળા, આંગણવાડી વાળા અત્યારે બધા ભણી ગણીને નોકરીઓ માટે ત્યાં બેસેલા છે. તો આ પરિસ્થિતિ કેમ આવી થઈ રહેલી છે? તો આપણે હવે જાગૃત થવાની વાત છે. તો જાગૃત કઈ રીતના થઈ શકીએ? તો પહેલી વસ્તુ માટે કંઈક કરી જવાનું છે. કેમ કે ઉપરવાળાએ આપણને જિંદગી આપી છે ને, આવ્યા છે ને ગયા છે. કોઈને ખબર પડે? કરોડોપતિ બી થઈ ગયા છે ને ગયા છે, પણ કંઈક એવું કંઈક કરી જઈએ તો આપણને લોકો યાદ કરશે કે આ વ્યક્તિ મરણ થયો ત્યારે આ વ્યક્તિ સારો હતો, ખરાબ હતો તો ખરાબ હતો, એવી આપણે વાતો કરીએ છીએ. એટલે અત્યારની જે પરિસ્થિતિ થઈ રહેલી છે એના માટે જાગૃત થવાની જરૂર છે. કેમ કે આ લોકો પાસે નોકરી નથી. નોકરી નથી એટલે એટલા માટે આપણને આદિવાસી તરીકે ઓળખતા નથી. એટલે નોકરીમાં જાઓ ત્યારે હિનાબેન એમ કહે કે તમને તમારી બોલી આવડતી છે? નિલેશભાઈ કહે તેમ કે મેં તો બોલી આપણી જ બોલવી પડે. આપણી બોલી જે આપણે પોતે બોલતા છે, બીજા કોઈ બોલે? કોઈ સમાજવાળાને પૂછો તમે કે તમારી બોલી બતાવો, તમારી ભાષા કઈ? કોઈને ખબર નથી. પણ આપણી કોકણી, ધોળિયા, વારલી, કોઈ બી ભાષા હશે એ આપણી ભાષા આપણને આવડતી હતી તે રીતના આપણે ઓળખાશું. બીજો આપણો પહેરવેશ છે. અત્યારે ભૂલકાઓ પહેરીને આવે છે, આપણો પહેરવેશ છે કે નહીં? તો નોકરીમાં જાઓ ત્યારે પૂછશે કે તમારો પહેરવેશ કયો, તમારા વાજિંત્રો કયા? આ નાના છોકરાને પૂછે અત્યારે તમારા વાજિંત્રો કયા, તો શું કહેશે? હે? ડીજે કહેશે. ડીજે આપણો વાજિંત્રો નથી. એ જોરમાં વાગતું હોય ને તો આપણું હૃદયને બી નુકસાન કરે. અને આ હૃદય એક એવું મશીન છે કે તમે જો કે ઝડપી વધવા માંડે અને ઓછું થઈ જાય તો બી 108 બોલાવવા પડે ને. એટલે આ બધી પરિસ્થિતિ આપણે સમજવી પડશે ને સમજાવવું પડશે. એટલા માટે આવા નાના મોટા કંઈ પણ હોય પણ કાર્યક્રમો કરવા પડશે, જાણકારી મેળવવી પડશે, તો જ આપણો આદિવાસીનું અસ્તિત્વ રહેવાનું છે. ને તો આ લોકો જોયું કે જ્યારે આપણે બિરસા મુંડા એક સારી વાત કરતા હતા તો આપણા સમાજના લોકોને કહીએ તો આ લોકો એમ કહેતા હતા કે આની વાત ક્યાં કરે, માનતા જ નહીં હતા. અત્યારે આખા ભારત દેશની અંદર વડાપ્રધાન પણ આપણા ગુજરાતની અંદર ડેડિયાપાડામાં આવવું પડે છે એમને. અને આદિવાસી કહેવાનું હજુ બે લોકોને આદિવાસી કહેવાનું પણ એ લોકોને ગમતું નથી. એટલે જનજાતીય નામ આપ્યું છે પણ આદિવાસી નામ આપ્યું નથી. આ સમજવું પડશે આપણને કે આદિવાસી માનતા જ નથી એમ. આદિવાસી એટલે મૂળ અહીંનો, બહારથી નથી આવ્યો, પણ એનો સ્વભાવ એવો છે જો કઈ કરી શકે તમે માલિક છે એમ લોકોને ખબર પડવા માંડે. એટલા માટે આ લોકો વનવાસી, જંગલવાસી ને બીજા નામ આપો છે. આપણે કોઈ કીધું છે કોઈ દિવસ કે અમને વનવાસી કેવો, અમને જંગલવાસી કેવો? એવું અમે તો આદિવાસી છીએ અને આદિવાસી પાસે બધું જ છે. કેવું ને પેલું કે આદિવાસી હિનાબેને કે આદિવાસી પાસે જંગલમાં દવાથી માંડીને કંઈ પણ હોય તો વાંસમાંથી ખોરાક પણ બનાય. આસામમાં તમે વાંસ ખાય તો આપણે બી ખાય છે કે અઠાણું બનાવીને ખાય છે કે ને વાંસ? કોઈ જગ્યાએ શોધવા જવું પડતું નથી. ગંધ મૂળ બધું એ જ મળે છે એમ, બરાબર ને? તો આ બધી પરિસ્થિતિમાં જેઓ લડતા છે, આદિવાસીઓ નેતાઓ લડતા છે, તો તેને જંગલમાંથી બહાર કાઢવાના માટે કંઈનું કંઈ કરેલા છે. એના પર કેસો કરી રહેલા છે. ચેતરભાઈ વસાવા જેવાને
જે સાચી વાત હતી તે કરી છતાં પણ 82 દિવસ સુધી જેલમાં મૂકી દીધા, કોઈ ગુનો નથી. એવી રીતના દબાવવાની વાત કરે પણ કેવું તેવું કેમ આપણે જમીનમાંથી નીકળેલા માણસો છે જેલમાં પૂરે તો પણ આપણને વાંધો નથી, પણ સમાજને આગળ લઈ જવું પડશે, ભણાવવું પડશે, સ્કૂલો એવી બનાવવા પડશે. અત્યારે આપણે એવી સ્કૂલો બનાવવી પડે કે ખાનગીમાં એડમિશન લેવો હોય તો અમારી પાસે ફોન કરે નિલેશભાઈ કે કમલેશભાઈ ખાનગી સ્કૂલમાં આપો નહીં, અમને રાત કરો નહીં. પણ પરિસ્થિતિ એવી થઈ છે કે આવા જાગૃત બહેનો, જાગૃત ભાઈઓ, સારા શિક્ષકો હશે ને તો અત્યારે જ હવે બધા ફોન આવવા માંડ્યા છે કે આ સ્કૂલમાં સારું ભણાવતા છે એમાં અમને એડમિશન ના પાવું. એ આપણે કરવું પડશે. રસ્તા કયા સારા બનાવવાના, પેલા પણ બનાવે છે, રસ્તા કયા સારા બનાવવાના છે કે પેલું કે આપણું આરોગ્ય હોસ્પિટલનો રસ્તો પેલા જતો હશે ને એ રસ્તો પહેલા બનાવવો પડશે કે કયા રસ્તે આપણે હોસ્પિટલમાં જવાનું છે. બીજો રસ્તો આપણે સ્કૂલમાં છોકરાઓ ભણે છે એ રસ્તો પહેલા બનાવવો પડશે. પણ પરિસ્થિતિ બદલાઈ ગયેલી છે તો આપણે કેવા છે, આપણા ઘરની આજુબાજુ રસ્તો બનાવે કે બહુ કામ થયું છે પણ એ આપણે સુધરવું પડશે ને. એટલે આરોગ્ય પણ જાળવવું પડશે. પહેલાના લોકો 100 વર્ષ જીવતા હતા, 100 વર્ષ જીવતા ને, અત્યારની ખોરાક આપણો બગડી ગયો છે, 60 થી 70 વર્ષ જ જીવાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. કેવું તેવું કે આપણા લોકો, આદિવાસી લોકો જે નાચે છે, કૂદે છે, નિલેશભાઈ કેવું કે સ્ટેમિના જબરજસ્ત છે ને, એ નાગલી અને ખાતર વગરનું, રાસાયણિક ખાતર વગરનું ખાતા હતા ને એટલે આ બધું કરતા થઈ. ને તો અત્યારથી આ લોકોની કોઈની પરિસ્થિતિ એવી નથી કે આટલું ખત જીવી શકે. બરાબર છે. એટલે આપણે આદિવાસી જળ, જંગલ અને જમીન બચાવવાની વાત કરીએ છીએ, પાણી બચાવવાની વાત કરીએ છીએ, જે વસ્તુ આપણા વિસ્તારમાં છે, બીજી જગ્યાએ કોઈ જગ્યાએ નથી. અને આ લોકોને બધાને આ કાચો માલ આપણા અહીંયા છે એ આ લોકો બધાને જોઈએ છે. કંપનીઓ નાખવી છે, ફેક્ટરીઓ નાખવી છે, અબજોપતિ બનવું છે. એટલા માટે આપણને કોઈ પણ બને જંગલમાં તમે આવી રીતના રહેતા છો, તમારી જમીન નથી, આવું કરીને બહાર કાઢવા માટે મથી રહેલા છે. એટલે આપણે સંગઠિત રહેવું પડશે. અને સંગઠિત ક્યારે રહીએ કે આવા પ્રોગ્રામો થાય ત્યારે કોઈની વાતો સાંભળીએ તો થાય. અને આ લોકોને જ કાઢે. અત્યારે ડેમનો પ્રશ્ન આપણે અહીંયા છે, વિસ્થાપિત કરવાની વાત છે. જો વિસ્થાપિત થઈ જાય ને તો આપણી આ સંસ્કૃતિ છે ને, આ લોકો નાચ્યા ને, એ બધું ભૂલાઈ જશે ને પછી આપણે આ કોઈ અસ્તિત્વ રહેવાનું નથી. આખા દેશમાં ઘણામાં મોટા ભાગના આપણે આદિવાસી વિસ્તારમાં, બધા વિસ્તારમાં રહેતા છે. તો આપણે લોકોએ શું કર્યું, મધ્યપ્રદેશનો આદિવાસી એટલે અલગ, રાજસ્થાનનો આદિવાસી એટલે અલગ, અને વચ્ચેથી ભાગલા પાડીને છૂટા પાડી નાખ્યા. આદિવાસી તો એક જ છે, એમની બોલી બી થોડું ઘણો ફરક હશે પણ રીત રિવાજથી માંડીને રહેણી કહેણી બધી એક સરખી છે. છતાં પણ ભાગલા પાડીને આપણને હાથે રાખ્યા નથી. તો આપણે એટલી એ રાખવું પડશે કે બધા ભેગા રહેવું, કઈ પણ તકલીફ પડે ભેગા થઈ જવું પડે. ડેમનો પ્રશ્ન હોય તો પણ ભેગા થઈ જવું પડે, જંગલમાંથી બહાર કાઢે તો પણ ભેગા થઈ જવું પડશે, બીજો કઈક પ્રશ્ન ઉભો થાય તો પણ ભેગા થઈ જવું પડશે. આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. કેમ કે આ લોકો પાસે કાયદા એવા, પણ અત્યારે આપણે બધા જાણતા થયા છે, ભણ્યા છે, એટલે કોઈક ડિટેન કરે, 144 ની કલમ લગાવે, પણ આપણે ડરતા નથી. કેમ કે આપણે ભણ્યા ગણ્યા જાણતા થયા છે. એટલે આ પરિસ્થિતિની અંદર આવા નાના મોટા ચેતનભાઈએ કહ્યું તેવું કે અમે પેલા સ્ટાર્ટિંગમાં નીકળ્યા ને તો પેલા કોઈના ઘરે છે ને તમે અહીંયા નહીં આવતા, તમે નક્સલવાદી છે, એટલે પેલા કોઈનું કઈ સરપંચ કે આવે, કાં તો પેલા લોકો સાથે પેલું કરતા હોય તો ન થતું. આજની એ પરિસ્થિતિ છે કે બિરસા મુંડા કે આદિવાસીનો કોઈ પણ પ્રોગ્રામ હોય તો લાખોની સંખ્યામાં ભેગા થતા થાય કે નહીં થાય? થતા છે ને તો જ આ લોકો ડરશે, ને તો ત્યાં વગર ડરવાના નથી. એટલે વધારે વાતો તો નહીં કરું, કેમ કે બધાને બીજો બી પ્રશ્ન હોય. કેવું તેવા પ્રોગ્રામો કરતા જશું, તેમ થોડી વાતો કરતા જશું ને સંગઠિત થતા જશું, સુખ દુઃખના સાથી બનતા જશું. પણ આપણો ખોરાક બદલાઈ ગયો છે. તો અત્યારે કીધું ને કે આપણા લોકો તો કંપનીમાં જાય, 2 પૈસા આવે એટલે મોબાઈલ લઈ લીધો, ગાડી લઈ લીધી, અને પછી ફાસ્ટ આવે તેનું કઈ નહીં, પણ એક્સિડન્ટ થાય ને તો તરત જ પૂરા થઈ જાય એવી પરિસ્થિતિ છે. એટલે મા બાપે તમને મોટા કર્યા, આટલું બધું કર્યું છે, તમે આશા રાખે કે મારી ઉંમર થશે ત્યારે 2 પૈસા કમાશે ને મેં શાંતિથી જીવીશ. તેની જગ્યાએ તમે જ મોટું દુઃખ મૂકીને જતા રહેતા છે, વ્યસની થઈ ગયા છે. બીજી વસ્તુ કે ઠોકાયા ને કઈક લોહીની જરૂર પડી તો કઈક સારો વ્યક્તિ હોય કે જયારે જાડીઓ હોય કે જયારે એમ લાગે આપણને કે હટ્ટો કટ્ટો છે તો ભાઈ તું એને થોડુંક આપની લોહી તપાસ કરે તો એની પાસે લોહી જ નથી, એને જ આપવા જેવું થઈ રહ્યું લોહી. બહેનોનું બી હિમોગ્લોબિન એટલું બધું ઓછું થઈ ગયું છે કે ડિલિવરી રસ્તે જતા કે આમ તેમ થઈ જતી, કામ કરતા થઈ જતા. અત્યારે બધાએ સિઝર કરાવવું પડે છે અને 25-25, 30-30 ને 50-50 લાખ રૂપિયા જોઈએ. એટલે તમે પોતાના ઘરથી
સુધરો, ફળિયું સુધરશે, ગામ સુધરશે તો બીજું બધું સુધરશે. પણ આ બધી પરિસ્થિતિ થઈ રહેલી છે. કેમ? અત્યારે આ લોકો એટલા બધા હોશિયાર થઈ ગયા છે. તો રાજચંદ્ર હોસ્પિટલ આવી છે. કોઈ દિવસ રોગ થતા તમને 500,000 માં પતી જતા હતા, આજે 5-5 ને 10-10 લાખ રૂપિયા થાય. જે રોગ આપણી પાસે નહીં હતા કે આવ્યા ક્યાંથી? અને આ લોકો દાખલ કરી દીધા એટલે તમને તાત્કાલિક જ કે ભાઈ આ ઓપરેશન કરવું પડે, આ કરવું પડે, એટલે કરવું જ પડે. કે હસબન્ડ ને આમ તેમ હોય તો વાઈફ ને પૂછે, બીજાને નહીં પૂછતે. એટલે આ બધી પરિસ્થિતિમાં લોકો ભાઈના ભાઈ થતા ગયા છે ને આપણે નીચે ને નીચે આવતા થઈ ગયા છે. હવે એવી પરિસ્થિતિ આવી છે કે આપણે સારી ઘર, સારી કાર, સારો બંગલો બનાવીશું એવી કોઈ વિકલ્પ નથી રહેતી. આપણે જે અત્યારે એટલું કરેલું છે એમાં કોઈ વધારે થાય એવું નથી. બરાબર છે? તો વધારે વાત નહીં કરું, પણ આપણા લડવૈયા ચૈતરભાઈ સમાજ માટે લડે છે, જેલમાં જઈ આવ્યા છે ને એક તઈના મસીહા છે ને આપણા બી મસીહા કહેવાય કે આપણો અવાજ ઉઠાવે છે. તો 19 તારીખે નાની વૈયાળની અંદર કાકડ કુવાની જે પીએસસી છે એની પાછળ 11:30 વાગે આવવાના છે. તો તમારે સ્વયંભૂ, આપણી પાસે એટલા બધા પૈસા નથી પણ એમને મદદ કરવા માટે તમારે સ્વયંભૂ પ્રચાર પ્રસાર કરજો, એમને સાંભળવા આવજો. યુટ્યુબ પર તમે જોતા જ છો. તો એક એવો વ્યક્તિ નીકળ્યો છે તો તેને સાંભળવા માટે તમે રૂબરૂ આવજો. એટલે કે આમંત્રણ પણ આપવામાં આવ્યો છે. અને બીજું એ છે કે આવા બધા પ્રશ્નો ઉભા થાય ત્યારે એક પ્રશ્ન ઉભો થયો, ત્યાં પરમિશન લેવાનો. એટલે સરપંચની તાકાત શું છે તે તમને કેમ? પહેલા તે કામ છે તો આપણના માટે પરમિશન, જગ્યા નથી રહી આપણી પાસે. આવી જગ્યા બી છે ચેતનભાઈ, પણ તે જગ્યા નથી તો સરપંચ પાસે લખાવા ગયા તમે કે ભાઈ આવતા છે, આપણા મસીહા છે, આપણા માટે જ છે ને પેલો પણ આ વિસ્તાર જ આપણા આદિવાસી છે, સરપંચો પણ આદિવાસી જ રહેવાના. તો ભાઈ તું લખી આપે એમ. તો ચાલો ને હું લખી આપું. આપણા સંબંધો સારા હતા. અને ત્યાર પછી નીકળી આવ્યા એટલે એના ઉપર બધાને ફોન કર્યા કે આ લોકો અહીંયા પ્રોગ્રામ રાખવાના છે તો પરમિશન માંગતા છે તો શું કરવાનું? તો પેલા લોકો ના પાડી દીધી કે આ લોકોને પરમિશન આપતા નહીં. એટલે અમે પછી મેં કહ્યું કે આપણે ભણ્યા ગણ્યા છે તો સરપંચ શું છે, આપણે ચાલો ને ભાઈ ટીડીઓ પાસે જઈએ. કે ગામનું ભાઈ તો ટીડીઓ પર પહેલા જવું પડે. એટલે ટીડીઓ ને વાત કરી, ટીડીઓ ગોળ ગોળ વાત કરી નહીં કર્યું એમ કે મારાથી નહીં થાય. મેં કહ્યું વાત બરાબર છે, તમારાથી નહીં થાય. હવે અમારા ગામમાં સરપંચ ને પૂછવા વગર જો તમે આવ્યા તો તમે જોઈ લેજો. મેં કહ્યું બરાબર ને ચેતનભાઈ? સરપંચ ની આ તાકાત છે. એટલે એને બી એ પૂછવું પડે. સરપંચ ને પોતે ભૂલી ગયો છે કે મારી તાકાત શું છે. અને આપણે કહેતા જ છીએ ના વિધાનસભા ના લોકસભા સબસે ઊંચી ગ્રામ સભા. એટલે પછી કર્યું ને ઉપર કર્યું કે આપણે ઓળખાણ છે ને બધું કર્યું એટલે પરમિશન તો આપી દીધી છે. પણ આ પરિસ્થિતિ તો આપણે સમજવી પડશે એમ કે આપણે સામાન્ય હવે કરવું હોય પ્રોગ્રામ ને લોકોને જાગૃત કરવું હોય તેના માટે નથી. અને અત્યારે જ હાથીખાના પર અમારા અહીંયા રસ્તા બ્લોક કરીને લોકોને આખો દિવસ હેરાન કર્યા. અને ત્યાં પરમિશન મળી જાય. બિરસા મુંડાની જયંતિ આપણે કહે એમ કે ચાલુ ઉજવતા છે તો બધા એ લોકોના મગજમાં બી ઘૂસે એમ કે ચાલો બરાબર છે, બિરસા મુંડાને ઓળખતા થયા. ત્યાં તે દિવસે એ લોકોએ ત્યાં ફટાકડા ફોડ્યા, એ કર્યું. અને જે દાડે ધરમપુર ની અંદર આ મૂર્તિ મૂકવાની હતી આપણે તે દાડે વિરોધ કરેલો. કેટલી વાર લખ્યું, આંદોલન કર્યા પણ આપ્યું નહીં. અને આપણે બધા ભેગા થઈને અત્યારે કે ને એ ફૂલની પાકડી આપીને આપણે શો કરવાનો છે, પ્રોગ્રામ કરવાનો છે. અમે પણ બધા મળ્યા અને તમારથી જે અપાય તે 5 રૂપિયા 10 રૂપિયા નહીં કરીને આપણે લઈ આવ્યા. 9મી ઓગસ્ટ હતી, એ દિવસે મૂકવાના હતા. એ લોકોને ખબર પડી એટલે રાતોરાત મૂર્તિ લઈ આવી અને એ લોકોએ 8 તારીખે મૂકી દીધી. આપણે 9 તારીખે મૂકવાનું હતા. તો તમે આખા દેશમાં જોજો બિરસા મુંડાની મૂર્તિ આસુરાવા પાસે 2 છે. એક આપણા ગામડા બાજુ જોઈતી ને એક સિટી બાજુ જોઈતી. બરાબર ને? પણ આપણી મૂકેલી છે તો આ મૂકેલી છે કે ત્યારે કઈ સાધન હતા એટલે પેલું એ કરીને, બરાબર ને, એ લાકડા લઈને. અને બિરસા મુંડામાં એટલી શક્તિ અને એટલી ભક્તિ હતી, બધા લોકો એની પર વિશ્વાસ મૂકતા. કોઈ પર તો વિશ્વાસ મૂકવો પડે. પછી બધા જ હીરો બનવા જાય થવાનું નથી. બરાબર ને? એને કોઈ બતાવતો જ નહીં, કોઈ ઓળખતા જ નહીં. બિરસા મુંડા કોણ અહીં જ બેહેલો તો કોઈ ઓળખે નહીં. આપણી સાથે બેહેલો તો કોઈ ઓળખે નહીં. પણ એની પર એટલો વિશ્વાસ મૂકીને લોકોનો વિશ્વાસ હતો એમ. બરાબર? તેવું આપણે કરવું પડશે ને. તો અત્યારે તો કમલેશભાઈ આવી ગયો એટલે સિદ્ધાર્થ કે કમલેશભાઈ આવી વાત કરી ગયેલો. આપણે બીતા નથી, પણ આ પરિસ્થિતિ આપણા લોકોમાં જ છે તો આપણા લોકો જ નબળા પડતા છે. હા, આપણા વાળા જ મારેલું છે. અને જેલમાં એને જ મોકલાયો. અને પેલા લોકોએ જો જીતસા મીંડાને આપણે ફાંસી લટકાવી દઈએ અને જો કઈ કામ તેમ કરીએ તો એ કર્યું લે ધીમું ઝેર આપ્યું એટલે ખબર નહીં પડે એમ. ધીમું ઝેર આપે ને પછી મરી જાય ખબર નહીં પડે એમ. એટલે ચેતરભાઈ જેવાના ભાઈ સાપ ને એવા મૂકેલા હતા જેલમાં. એ તો પેલા આપણા જેવા જ રહેલો એટલે સાપ થી બી નહીં.
ને તેની સ્ટોરી સાંભળે તો આપણે વિચાર કરીએ કે આ બધી સમાજના માટે હું લઉં ને સમાજ મને સહકાર નહીં આપે તો હું કામ કરું, શાંતિથી જીવું નહીં. વિસ્તરણ અધિકારી હતો એ તો, પણ મારા સમાજ કચડાયેલો છે, દબાયેલો છે, તેના માટે મારે નીકળવું પડે છે ને એટલા માટે નીકળ્યા છે. તો 19 તારીખે આવજો. આ તો ઘણી બધી વાત છે, લોકોને ઊંઘ પણ આવતી હશે. નાના નાના ભૂલકાઓ બેઠા છે, એમને બિરસા મુંડા કોણ, સંવિધાન શું, એ બધું શીખવવું પડશે આપણે, તો જ આગળ વધાશે. તો તમારો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર. કમલેશભાઈ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અંદર સોનગઢ થી ધરમપુર આસુરા વાવ પર જે સ્ટેચ્યુ બિરસા દાદાનું મૂકેલું છે, એ અમે આખા વરસાદમાં સ્ટેચ્યુ લઈને આવેલા હતા. એટલે એ ક્રાંતિ તમારામાં અંદર આવશે ત્યારે સમાજ માટે લાગણી થશે કે મારા સમાજ માટે હું કંઈક કરી જાઉં. લોકો જીવવા માટે ઘણું બધું કરે છે, પોતાના માટે ઘણું બધું કરે છે, સમાજ માટે કોણ કરશે, સમાજ માટે કોણ બોલશે, સમાજ માટે કોણ આગળ આવશે? તો આ બધામાંથી જ બિરસા મુંડા છે, આ બધામાંથી જ બાબા સાહેબ છે. પણ પોતાની અંદર જે અંદર આપણી ઈચ્છાઓ છે એને આપણે મારી ન નાખો, એને બહાર કાઢો, તો તમારા અંદર ક્રાંતિ આવશે. ને આ પ્રમાણે આપણે બોલતા થઈશું તો સમાજમાં 100% ક્રાંતિ આવશે. તો હવે પછી આપણે હવે ચેતનભાઈને વિનંતી કરું કે અંકિત અને એ બિરસા મુંડા જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, ભગવાન બિરસા મુંડાની જય, ભગવાન બિરસા મુંડાની જય. 150મી જન્મ જયંતિ નિમિત્તે બિરસા બ્રિગેડ અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મને અહીં ઉપસ્થિત થવા માટે આમંત્રિત કર્યો એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આપ સૌનો વધુ સમય ન લેતા હું મારી કૃતિની રજૂઆત કરું છું. રામુ પોયરા પ્રકૃતિના ખોળે વસનારા મુ પોયરા, કોશિશ કરી લો અમે કોઈથી નથી ડરતા, બિરસા મુંડા જેવા અમે કદી નથી ઝૂકતા. એક જ ચાલે બિરસા દાદા ચાલે, એક જ ચાલે બિરસા દાદા ચાલે, એક જ ચાલે બિરસા મુંડા ચાલે. જય જોહર બોલવા વાળા મુ પોયરા, પ્રકૃતિના ખોળે વસનારા મુ પોયરા, કોશિશ કરી લો અમે કોઈથી નથી ડરતા, બિરસા મુંડા જેવા અમે કદી નથી ઝૂકતા. જળ જંગલ ને જમીન બચાવીએ, હક અધિકારની લડાઈ લડીએ, હાથમાં તીર ને કામઠી લાવીએ, આદિવાસી નો પાવર બતાવીએ. એક જ ચાલે બિરસા મુંડા ચાલે, એક જ ચાલે બિરસા મુંડા ચાલે, એક જ ચાલે બિરસા મુંડા ચાલે. જય જોહર બોલવા વાળા મુ પોયરા, પ્રકૃતિના ખોળે વસનારા મુ પોયરા, કોશિશ કરી લો અમે કોઈથી નથી ડરતા, બિરસા મુંડા જેવા અમે કદી નથી ઝૂકતા. રાણી કાજલ ને દેવલી માય, હાલે પૂજાય છે કંસારી માય, ધરતી આબા બિરસા મુંડા, આદિવાસી નથી કોઈથી ડરતા. એક જ ચાલે બિરસા મુંડા ચાલે, એક જ ચાલે બિરસા મુંડા ચાલે. જય જોહર બોલવા વાળા મુ પોયરા, પ્રકૃતિના ખોળે વસનારા મુ પોયરા. મિત્રો, આજે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ છે, તો હું એક ભગવાન બિરસા मुंडा विषय शायरी बोली. दिन है यह उम्र का दिन है, यह चांद सितारों का दिन है. आज कितना शुभ दिन है क्योंकि हमारा भगवान बिरसा मुंडा का जन्मदिन है. वाह वाह वाह. जय जोहार, जय जोहार, जय जोहार, जय जोहार, जय आदिवासी, जय आदिवासी. तो આજના તકે હું એક જાહેરાત કરવા માટે આવ્યો છું અને સરસ મજાનું ગીત મેં લખ્યું છે, એનું રેકોર્ડિંગ હું જૂન મહિનાની અંદર કરવા જઈ રહ્યો છું. તો આપ સૌ જે કોઈ દીકરી હોય, જે કોઈ લેડીઝ હોય, સિંગિંગની મતલબ રુચિ ધરાવતી હોય, એ સપોર્ટ કરવા માંગતી હોય તો અચૂકથી મારો કોન્ટેક્ટ કરજો. હું મોસ્ટ ઓફલી આદિવાસીના ગીત બનાવું છું અને મારી યુટ્યુબ ચેનલ પર પણ મારા 2 સોંગ છે. જય જોહાર. યુટ્યુબ ચેનલ કઈ છે? આમ તો મારી અંકિત ઓફિશિયલ વલસાડ યુટ્યુબ ચેનલ છે, એ હાલ મતલબ બંધ થઈ ગઈ છે, એટલે નવી આઈડી ખોલી છે ટાઈગર આદિવાસી કરીને, એને સબસ્ક્રાઇબ કરી લેજો. જય જોહાર, જય આદિવાસી. ટાઈગર આદિવાસી
ચેનલ છે ને? ઓકે. અંકિત 26 નવેમ્બરે આવી રહ્યો છે, કદાચ ઘણાને ખબર નહીં હશે. આની બર્થડે પણ આપણે ઉજવવી જોઈએ. મતલબ લાગુ થયું આપણું બંધારણ એ 26 નવેમ્બર 1950 નું દિવસ છે અને એની ઉજવણી આંબેડકર નગર ધરમપુર ખાતે આપણે ઉજવણી કરવાની છે. તો તમામ મિત્રો ભારતનું બંધારણ વિશે ત્યાં જાણવા માટે આવશો એવી અપેક્ષા રાખીએ. અને હવે આગળની કૃતિ. देखो देखो कौन आवे आदिवासी शेर आवे देखो देखो कौन आया आदिवासी शेर आया तेनी कोई ने मालिक आया रे आदिवासी शेर आया रे तेनी कोई ने मालिक आया रे आदिवासी शेर आया रे अंधली बिल खावाला रे आम खांदे पुराणी वाला रे आम गोलामा गुफण वाला रे आम या आदिवासी जुवान्या नाचणे खवी मायामू नाची पड्या रे नाचणे खवी मायामू नाची पड्या रे હવે ચાલડ જયામુ અનાજ પકડ જયામુ દુનિયા કે જીવાડ જયામુ આદિવાસી જુવાન્યા નાચણે ખવી માયામુ નાચી પડ્યા રે નાચણે ખવી માયામુ નાચી પડ્યા રે पंजामा मन पुर्या रे आमू भीमा नायक ने पुर्या रे आमू बिरसा मुंडा ने पुर्या रे आमू आदिवासी जुवान्या नाचणे खवी मायामू नाची पड्या रे नाचणे खवी मायामू नाची पड्या रे धम धमा धम होय 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 छम छमा छम होय 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 खांदे बंदूक होय 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 गोलामा गुफण होय 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 देखो देखो कौन आया देखो देखो कौन आया आदिवासी शेर आया आदिवासी शेर आया तेनी कोई ने मालिक आया रे आदिवासी शेर आया रे तेनी कोई ने मालिक आया रे आदिवासी शेर आया रे
टकराना हमें जंगल के शेर। ए आदिवासी 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 शेर, ए हमसे न टकराना हमें जंगल के शेर। आदिवासी 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 शेर, हमारी धरती हमारी सरकार, मिटा देंगे सिस्टम जो ले ले हथियार। हम आदिवासी कट्टर आदिवासी, हम आदिवासी कट्टर आदिवासी, हम आदिवासी कट्टर आदिवासी, हम आदिवासी कट्टर आदिवासी। तान के खड़े हैं, बिरसा मुंडा की बात पे अड़े हैं। हक के लिए सीना तान के खड़े हैं, बिरसा मुंडा की बात पे अड़े हैं। रोक के दिखाए किसमें कितना है दम, हमें आदिवासी ना किसी से कम। रोक के दिखाए किसमें कितना है दम, हमें आदिवासी ना किसी से कम, हमें आदिवासी ना किसी से कम, हमें आदिवासी ना किसी से कम। हम आदिवासी कट्टर आदिवासी, हम आदिवासी कट्टर आदिवासी, हम आदिवासी कट्टर आदिवासी, हम आदिवासी कट्टर आदिवासी। प्रकृति पूजनारा आदिवासी आमू बोयरा, जय जोहर वाला आदिवासी आमू बोयरा। प्रकृति पूजनारा आदिवासी आमू बोयरा, कोशिश करी लो अमे कोई थी नहीं डरता, पुष्पराज जेवा अमे कदी नहीं झुकता। एक चाले आदिवासी चाले, एक चाले आदिवासी चाले, एक चाले आदिवासी चाले, एक चाले आदिवासी चाले। जड़ जंगल जमीन ना रखवाड़ा मुंह पोयरा, हकनी लड़ाई लड़नारा मुंह पोयरा। जड़ जंगल जमीन ना रखवाड़ा मुंह पोयरा, हकनी लड़ाई लड़नारा मुंह पोयरा। हाथ में तीर ने काम ठीलावे, बिरसा मुंडा निजे मुफायर कहलावे। एक चाले आदिवासी चाले, एक चाले आदिवासी चाले, एक चाले आदिवासी चाले, एक चाले आदिवासी चाले।
પૂજનારા આદિવાસી અમુ પોયરા જય જોહરવાળા આદિવાસી અમુ પોયરા પ્રકૃતિ પૂજનારા આદિવાસી અમુ પોયરા अपना देशों આપણું રાજ્ય ઉલગુલાન જિંદાબાદ જય જોહર જય જોહર આપણા દેશોમાં આપણું રાજ્ય ઉલગુલાન જિંદાબાદ જય જોહર જય જોહર હો કરો તૈયારી સંઘર્ષ કરજે હક અધિકારોને વધ કરજે કરો તૈયારી સંઘર્ષ કરજે હક અધિકારોને વધ કરજે મારા વીર બિરસા મહાન વીરસા ધરતી આબા ભગવાન વીરસા संविधान पढ़ने हम लड़ते बाबा साहब ने वते मानजे मानजे हाँ हाँ मानजे अरे संविधान पढ़ने हम लड़ते बाबा साहब ने वते मानजे मानजे हाँ हाँ मानजे मारा वीर बिरसा महान वीरसा धरती आबा भगवान वीरसा जंगल जमीन हमारी सीनो ठुकी न हम कहजे कहजे ए दादा कहजे ये जंगल जमीन हमारी सीनो ठुकी न हम कहजे कहजे ए दादा कहजे मारा वीर बिरसा महान वीरसा धरती आबा भगवान वीरसा मामा के हम पूजण्या बिरसा मुंडा ने वटे चालन्या आदिवासी हम मूल निवासी हो टंट्या मामा के हम पूजण्या बिरसा मुंडा ने वटे चालन्या आदिवासी हम मूल निवासी मारा वीर बिरसा महान वीरसा धरती आबा भगवान वीरसा 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 नहीं भूल जाए तेरी वीरता नहीं भूल जाए तेरी वीरता माँ करे जुल्म અને અત્યાચાર મેં જિંદા છે જલ જંગલ જમીનમાં મેં શહીદ થયું મારા દેશમ એને મારા આદિવાસી કરતા फिर भी मैं जिंदा छे हर आदिवासी युवान दिल ने में से देखने हुई थी आदिवासी युवान तहार सोंबी लेजो उलगुलान उलगुलान उल
કાર્યક્રम સફળ બનાવવા માટે ફૂલ નહીં તો ફૂલડી પાંખડી રૂપે આપણે બહેનો પાઘડી ફેરવતી तुमची यथाशक्ती प्रमाणे 1 रुपये 2 रुपये 5 रुपये 10 रुपये 50 रुपये 100 रुपये 5000 10,000 50,000 लाख रुपये धन्यवाद खरेखर मला खूप आनंद हुआ मी आपल्या भाषाમાં आहे स्पीच दिया हूं पण त्याचे पहिले हे कार्यक्रमला काही माझ्या कोई पण आदिवासी समाजचा कार्यक्रम જ્યારે हवा ત્યારે मी विशाल गवळीला काय કરી ભૂલી શકા કઈ સોશિયલ મીડિયાवर આપણે સમાજના પ્રચાર પ્રસાર કરવા માટે વિશાલભાઈ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વિશાલભાઈ ગવળીને વધાવીને કે આપણે સમાજचा माणूस आहे અને याची जी चॅनल आहे विशाल गवडी YouTube चॅनल त्याला लाईक सबस्क्राइब અને શેર બરાબર આપણે કરજા જેથી આપણા સમાજના વ્યક્તિ પણ આગળ વધે અને દોન પૈસા કમાઈ જાય દરેક કાર્યક્રમમાં વિશાલ ગવડી નિસ્વાર્થ ભાવે આપણે સમાજના आहे ને શૂટિંગ કરવા અને આપણે સમાજમાં ક્રાંતિ માટે સોશિયલ મીડિયામાં એ आहे ને ચેનલમાં એ આપણે વિડિયો સમાજથી થયો હતો ખૂબ ખૂબ ધન્યવાદ વિશાલ ગવડી बिरसा करे पुकार उल गिलाल बिरसा करे पुकार उल गुलाल अबुआ दिसुम अबुआ राज्य जो नारा अपना आदिवासी जननायक सूर्यक्रांति बिरसा मुंडानी જ્યારે यो नारा સાથે આવીને ક્રાંતિ કરેલ ત્યારે આપણે સમાજમાં ખરેખર જોરદાર યુવામાં ક્રાંતિ હતી અને તે સમયે અંગ્રેજોજી 25 વર્ષથી અંદર આવીને બિરસા મુંડાની પાયા હિલવી દીએ અને આખે દુનિયામાં એક જ નામ ચાલે જેનો ખૂબ મોટે નામથી ઓળખાય આદિવાસી जननायक धरती आबा सूर्यक्रांति बिरसा एक ज હતા તે વખતે ઝારખંડ નહીં બનેલ હતા કમલેશભાઈને ખબર હે ઝારખંડ નહીં બનેલ હતા તે વખતે જ્યારે દક્ષિણ આફ્રિકા હોન 1915 જે અંદર મહાત્મા ગાંધી જ્યારે આપણે ભારત દેશમાં આલા અને તે વખતે જ્યારે બિહારમાં એક આંદોલન હતા તેમાં ગયેલા ત્યારે આહે ને એક નામ બોલાઈ જો કઈ ધરતી આબા બિરસા મુંડા નાચ ગાના લાઈટ થી કોઈ જરૂર નહીં પડે આદિવાસી સમાજ ની દરેક કૃતિઓ માટે હોળી સંસ્કૃતિ આપણી आहे ને ગૌરવ અપાતી હોય હોળી સંસ્કૃતિ આપણે અનોખી હોય ત્યારે આપણે સંસ્કૃતિને આપણે ભૂલી અને વિદેશી સંસ્કૃતિ આપણે અપનાવેલા છે જેલા आहे ને આપણે દરેક आहे ને વિદેશી સંસ્કૃતિ આપણે દિમાગમાં બસવી નીએલા છે અને તેથી આપણે જય જયકાર કરજહન અને આપણી સંસ્કૃતિ લુપ્ત હોયત गेली આપણે જીવન હાલે ખબર નહીં મેળા काय उखळ गाल सांगायचं कांडत काय करे तो आपल्याची भूली जायला हो ई लुप्त नाही होय त्याचे માટે बारीक मोठलो कार्यक्रम कराय પડતો અને આપણે સમાજને સાચી દિશા તરફ એક સાચી ક્રાંતિ તરફ આપણે વાળાય માટે અખે સાથે રહી અને ક્રાંતિ કરાય પડી એટલે ત્યારે આપણે સમાજમાં ક્રાંતિ हुई અને આપણા સમાજ આગળ જાય તો બહુ વધારે નહીં સંગાય હું હવે આપણી એક જ કૃતિ आहे બહુ વક્તતા आहे અઠ પણ હવે ઠંડીचा બી સમય आहे એટલે માફ કરજા કદાચ કોનાला દેવાયલા નહીં દેવાયલા પણ આપણે વચ્ચે ખૂબ आहे ને દોરહું ડાંગહું येला जिग्नेशભાઈ તો 2 મિનિટ में जिग्नेशભાઈला દેન 2 મિનિટમાં પૂરી કરી અને ત્યાર પછી એક કૃતિ કરી આપણે તો હું ડાંગ જિલ્લાથી આવેલો છું અને મારું નામ છે લહરી જિગ્નેશભાઈ ચંદુભાઈ આભાર દાદા દાદી લોકો તમે કઈ બી તમે રસ્તામાં દેખાય તો એ લોકોને થોડી ઘણી મદદ કરજો આપણા ખિસ્સામાં જેટલા પૈસા હોય 10-20 રૂપિયા આપણાથી જેટલા થઈ શકે એટલા આપણે જે બી જરૂરિયાતમંદ લોકો હોય એ લોકોને થોડી ઘણી મદદ કરજો અને આપણા ગળીગામ બાજુના જે કોઈ બી વલસાડમાં સિવિલ હોસ્પિટલમાં આવે એ લોકોને લોહીની જરૂર હોય કે જમવાની વ્યવસ્થા હોય તો મારો નંબર છે આપણા વિનેશભાઈ ભાઈ મારો નંબર આપેલો છે તો મને કોન્ટેક્ટ કરજો આ વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોઈ બી ગળી ગામના લોકો આવે જેને પણ લોહીની જરૂર હોય કે જમવાની વ્યવસ્થા એ આપણા ટીમ તરફથી આપણે ફ્રીમાં સુવિધા કરીએ છીએ તો મારો નંબર વિનેશભાઈ પાસે આપેલો છે તો જરૂર સંપર્ક કરજો મારો નંબર છે 9316490968 9316490968 હા બધાને મોડે થઈ ગયા એવું લાગે
આ તો એક કામ વગર ફોન નહીં કરતા, કારણ કે હવે મારો નંબર બહુ બધા ભાઈ નીકળી ગયો, તો કામ હોય તો ફોન કરજો. જિગ્નેશ લહરે. અને મારી યુટ્યુબ ચેનલ બી છે આદિવાસી સેવક જીગુ એમ કરીને મારી યુટ્યુબ આઈડી છે, અને ઇન્સ્ટાગ્રામ આઈડી લહરે જિગ્નેશભાઈ એ મારી આઈડી છે. તો થેન્ક યુ અહીં મને બોલાવવા માટે. આપ સૌનો આભાર. જિગ્નેશભાઈ, ખૂબ ખૂબ આભાર. આવા સમાજના હિત માટે કામ કરતા રહેશો. હવે એક બીજી આઈડી પણ છે, એને પણ ફોલો કરજો. કિશન ટોપલિયા, જે ભાઈ વચ્ચે બોલી ગયા, સિવિલ એન્જિનિયર છે, અને એ પણ જરૂરિયાતમંદોને જ્યાં એમ લાગે કે ત્યાં એનો પગારનો પાંચમો ભાગ આપા જાઓ 5મો ભાગ. આમ તો ખરેખર બાબા સાહેબે કીધું છે કે 10મો ભાગ છે ને પગારનો કે કમાણીનો સમાજ માટે વાપરવો જોઈએ. એવા આપણે જિગ્નેશ કિશનભાઈ ટોપલિયા પણ સમાજ માટે 5% દાન આપે જ છે, અને એમની આઈડી કિશન ટોપલિયા આઈડીને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને એમને કમાણીમાંથી પણ સમાજને જ આપશે. એટલે આપણા આવા દાતાઓને આપણે પ્રોત્સાહિત કરીશું. હવે આપણી છેલ્લી કૃતિ લઈ લે. ચાલ છોકરાઓ ઉપર આવી જાઓ. અને રાજમભાઈ, ટૂંકમાં 2 મિનિટ આપણે आता आहे ने कचरा निघी गेला. प्युअर आदिवासी अठे बसेला आहेत. असा समाजची आपली दशा आहे का जे सेले होती बसेला आहे ते एकदम ओरिजिनल, आणि नकली नकली निघी गेली. आओ राजमभाई 2 मिनिट आओ. चल जरा सरखा गोठवाई जाओ. छोकरे આવી જાઓ. અહીંયા ઉપસ્થિત બિરસા મુંડાના જન્મ નિમિત્તે તમામ आदिवासी जे निलेशभाईनी सांगला आपल्या भाषामान सांगा काय जे ओरिजिनल आदिवासी आहेत काय सगीन जे आहेत सगीन दाणं जे आहेत आणि पोच जे आहेत ना ते निघी गेले, सुपडा माहून निघी गेला. तर बिरसा मुंडानी 150मी जन्म जयंती निमित्ते उपस्थित जे कमलेशभाई आहेत दूर दूरहून येला आहे जे वक्ता तेच अखा सांगीच गेलं. तो आपले आदिवासी 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 तर कर्ज हा. आदिवासी कोण? आदिवासीची परिभाषा काय? आदिवासी એટલે પેલે હોન અઠ જે વસનારા પેલે બેન सांगीच गेले काय पहिले सौ प्रथम जे ये धरतीची रचना झाली, जे प्रकृती अठ स्थापले तठूनचे आपले हे जो आदिवासी आहे याचे हारी येला आहे, प्रकृती हारी येला आहे. એટલે અટલા આપણે મૂળ आहे. મૂળ हवा तज वर आखा जो यो आहे धारो के चीच आहे तर याचा मूळ आहे तो वर अखा थोडं पाला पागेला. એટલે आपले मूळ आहे ने मूळवर आखी प्रजा जे विश्व जे आहे जे मूळ मालिक आहेत ते ज अठ अन्नदाता કહે એટલે કે જો અન્ન પીકવો અને અન્ન પીકવો અને જે આખા વિશ્વ અનવર જગ એટલે સૌ પ્રથમ તો ધરતી માતાला आपले धरती माता आहे, आकाश पिता आहे, અને याचे थके याच्यावर जे रचना आहे पाणी आहे जल जंगल जमीन याचे थके आपले जीवन जीवजहन. तर વધારે ના હવે પોસે પણ હિવળેલા હતા. તો ખરેખર આપણે આદિવાસી येते वाडात गेलो हो કોઈ ધર્મમાં કોઈ રાજકારણમાં પણ એ અખા છોડી હોન આપણે આદિવાસી એટલે આદિવાસી પ્રમાણે જ રહાય પડ.
आदिवासी એટલે પહેલે હોન એટલે મૂળ વાસી आहेत તો રહેવાસી आहेत તો ખરેખર આપણે એ પ્રમાણે જ રહાય અને પ્રકૃતિ હારી રહાય જે આપણી જે રહેણી કરણી आहे તે પ્રમાણે જ રહાય તમે મારા વક્તવ્ય પૂરા કરા હા જય હિન્દ हमसे न टकराना हम है जंगल के शेर आदिवासी 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 शेर हमसे न टकराना हम है जंगल के शेर आदिवासी 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 शेर हमारी धरती हमारी सरकार मिटा देंगे सिस्टम जो ले ले हथियार जो हम आदिवासी कट्टर आदिवासी हम आदिवासी कट्टर आदिवासी हम आदिवासी कट्टर आदिवासी हम आदिवासी कट्टर आदिवासी तान के खड़े हैं बिरसा मुंडा की बात पे अड़े हैं हक के लिए सीना तान के खड़े हैं बिरसा मुंडा की बात पे अड़े हैं रोक के दिखाए किसमें कितना है दम हमें आदिवासी ना किसी से कम रोक के दिखाए किसमें कितना है दम हमें आदिवासी ना किसी से कम हमें आदिवासी ना किसी से कम हमें आदिवासी ना किसी से कम हम आदिवासी कट्टर आदिवासी हम आदिवासी कट्टर आदिवासी हम आदिवासी कट्टर आदिवासी हम आदिवासी कट्टर आदिवासी आदिवासी कट्टर आदिवासी हम आदिवासी कट्टर आदिवासी हम आदिवासी कट्टर आदिवासी हम आदिवासी कट्टर आदिवासी आदिवासी आमू बोयरा प्रकृति पूजनारा आदिवासी आमू बोयरा जय जोहरवाड़ा आदिवासी आमू बोयरा प्रकृति पूजनारा आदिवासी आमू बोयरा कोशिश करी लो हमें कोई थी नहीं डरता पुष्पराज जेवा हमें कदी नहीं झुकता एक चाले आदिवासी चाले एक चाले आदिवासी चाले एक चाले आदिवासी चाले एक चाले आदिवासी चाले MSc horticulture
आज माझ्या गावात एवढा मोठा कार्यक्रम होईला असा तुम्ही कम्फर्टेबल आहो गुजराती इंग्लिश हिंदी मराठी चार लँग्वेज मी बोली सका हा पण जसा આપણે નિલેશભાઈ માસ્ટર सांग असा પોતાની ભાષામાં બોલાય વધારે ગર્વ હોય તો પોતાની ભાષામાં જ આજ આભાર વિધિ કરે હા કઈ ખરેખર જો ये ગડી ગામ છે આંગણે અને માતાજી જે મંદિર છે અને હોડા મસ્ત કાર્ય કરલા काय एक 25 वर्षाचा नवयुवान ज्याची फक्त 25 वर्षाची जिंदगी जगला आणि त्याचा एक प्रेरणादायी यो कार्यक्रम माझे गडी गावમાં होईला माझ्या માટે होडे गर्वाची बात आहे काय खरेखर खूप मोठे गर्वाची बात आहे असा कार्यक्रम होय करतील आपले गडी गावમાં माझा सहयोग हमेशा राहील અને माझे गावમાં जे કોઈ माझे जुवान आहेत ते याला मी अपील करा काय आज जोडीक बी शिक्षणची વાત होईली शिक्षणમાં दरेक जुवान मला सहयोग करत दरेक काही प्रॉब्लेम हवा कंचा बी पोसे हवा कोणाला भणाई तकलीफ होई कोणाला मार्गदर्शनची तकलीफ हवी तुम्ही येन मिळा आपले अख्खं जुवान मिळी होऊन एक झुंबेश चलावू आपले शिक्षण लेवलला वर आणायची कोशिश करू एक दुसरा आहे काय आपले रोड सेफ्टी માટે बी आपले काही काम करू काय आपले जे नवजुवान आहेत नवजुवान ऍक्सिडेंट हुय पडत घायल होईत नुकसान हुय काय मृत्यू पामत तर रोड सेफ्टी आणि रोड साइड अवेअरनेसचा बी आपले प्रोग्राम करू तर खूप खूप आभार चेतन भाई होडाक सांगाय मला मोका दिला आणि खरेखर આગળ જતા મોટો પ્રોગ્રામ આપણે કरू ધન્યવાદ માટે જે काही युवा दोस्त હતા આમचे ગાવાतलं તેજા પણ દિલથી આભાર અને એ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણે જે काही પોલીસ પ્રોટેક્શન येल તેજા પણ આપણે ખૂબ ખૂબ આભાર આમचे એટલે યુવાનાचे पण मी खूप खूप आभार माना કે તે એ કાર્યક્રમला मैदाનમાં साफ सफाईમાં खूप सहकार करेला મંડા યુવા ગ્રુપની દિયેલ आहे તેજા પણ દિલથી ખૂબ આભાર તો એ કાર્યક્રમला આપણે પરિપૂર્ણ રીતે અઠે પૂરા કરું અખેજા ધન્યવાદ 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 आदिवासी भाया हम बिरसा मुंडा पुरिया रे आदिवासी भाया रे हम बिरसा मुंडा पुरिया रे आदिवासी भाया ये आदिवासी भाया हम आदिवासी भाया रे आदिवासी भाया हम आदिवासी भाया रे बनाओ वीडियो बनाओ कोई जवाब देने वाला नहीं था ना अभी तुम्हारा बाप इधर आ गया तुम्हारे को रिप्लाई देने के लिए हम बिरसा मुंडा हम टोंट्या मामा हम बिरसा मुंडा पुरिया रे आदिवासी भाया रे हम बिरसा मुंडा पुरिया रे आदिवासी भाया गणपत बजाना काय को बोलती है अपना बाप मोड़ा पहले काय खातना मालूम छे तू काजे मालूम छे नहीं मालूम मैं बताऊं हम मिर्ची रूट खाण्या रे आदिवासी भाया रे हम मिर्ची रूट खाण्या रे आदिवासी भाया ये आदिवासी भाया हम आदिवासी भाया रे आदिवासी भाया हम आदिवासी भाया रे अपना निशान क्या है मालूम है नहीं मालूम मैं बताऊं हम तीर कामती वाला रे आदिवासी भाया रे हम तीर कामती वाला रे आदिवासी भाया
मुंडा न पुरिया रे आदिवासी भाया रे हम बिरसा मुंडा न पुरिया रे आदिवासी भाया हम टोंट्या मामा न भाणजा रे आदिवासी भाया रे हम टोंट्या मामा न भाणजा रे आदिवासी भाया हम आदिवासी भाया रे आदिवासी भाया हम आदिवासी भाया रे पुरिया आपनो काय पेरतला पेला हाय तो आपनो जीन्स टी-शर्ट में आई गया लेकिन पेला अपना बाप बुढ़ा काय पेरतला मालूम छे हां मालूम छे हम साल पागड़ी वाला रे